લીંબડીના ઉમિયા પાર્ક તથા ચામુંડા પાર્ક સોસાયટીમાં બે બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ₹10 થી વધુના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. લીંબડી ઉમિયા પાર્ક તથા ચામુંડા પાર્ક સોસાયટીમાં બે બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. જ્યારે તસ્કરો બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ₹10 લાખની વધુના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. લીંબડી બસ સ્ટેશન રોડ પર હાઈવે નજીક આવેલી ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ ચૌહાણે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના પરિવારજનો સાથે ગાંધીનગર સગા સંબંધીને કૌટુંબિક કામે ગયા હતા. જ્યારે પરત ફર્યા હતા તે સમયે તેમણે આવીને જોયું તો મકાનમાં મેઇન ગેટનું તથા અંદરના દરવાજાનું તાળું તૂટેલું હતું. જ્યારે તેમણે મકાનમાં જઈને જોયું બંને રૂમના દરવાજા તૂટેલા હતા અને રૂમમાં બધું વેરવિખેર હાલતમાં જોવા મળ્યું હતું. તેમજ તિજોરીના દરવાજા પણ ખુલ્લા હતા. જ્યારે તિજોરીમાં રહેલ સોના ચાંદી સહિત રોકડ રકમ 50,000 સહિતનું મળીને કુલ ₹5,73,500ના મુદ્દામાલની ઉઠાંતરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે બીજી તરફ ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ માલાભાઈ ચાવડાએ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારજનો સાથે આણંદ તેમના બહેનને ત્યાં શ્રીમંતના પ્રસંગે ગયા હતા. તે સમયે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને સોના ચાંદી સહિત રોકડ રકમ મળીને કુલ ₹4,90,000ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવ અંગેનો ગુન્હો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધીને તસ્કરો ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ લોકમુખે ચર્ચાઈ લીંબડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે. છતાંય પોલીસ તંત્ર દ્વારા ચોરીના બનાવોને અટકાવવા માટેની કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોવાથી તેઓ એક પછી એક ચોરીના અંજામો આપવા સફળ રહે છે અને તંત્ર તસ્કરોને ઝડપી પાડવામાં નિષ્ફળ રહ્યા કરે છે. જ્યારે હવે એ જોવાનું રહ્યું કે આ બંને મકાનોના ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ કેટલી કામગીરી કરે છે કે આમ જ નિષ્ફળ રહ્યા કરશે તે આવનાર સમય જ બતાવશે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.